નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર નર પ્રજનન તંત્રની બધી માહિતી પૂરી કરી હતી. હવે આપણે માદા પ્રજનન તંત્રની શરૂઆત કરીએ છીએ. ફિમેલ રિપ્રોડક્શન સિસ્ટમ. જેમ નર પ્રજનન તંત્રની અંદર મુખ્ય અંગ તરીકે શુક્રપિંડ, સહાયક અંગો તરીકે નલિકાઓ, ગ્રંથિઓ આવેલી હતી, એવી રીતના માદા પ્રજનન તંત્રની અંદર જોઈએ તો માદા પ્રજનન તંત્રમાં એનું મુખ્ય જનન અંગ તરીકે એક જોડ અંડપિંડ હોય છે. એક જોડ છે ઓવારી આવેલી જોવા મળે છે. ઓવેરી, એક જોડ અંડપિંડ માદા જનનપિંડ તરીકે આવેલી જોવા મળે છે. મુખ્ય જનન અંગ છે માદાનું મુખ્ય જનન અંગ. એને પ્રાઇમરી સેક્સ્યુઅલ ઓર્ગન તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાથમિક જનન અંગ તરીકે પણ ઓળખાય છે. મુખ્ય જનન અંગ છે અથવા તો પ્રાથમિક જનન અંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે સહાયક અંગો તરીકે જોવામાં આવે તો સહાયક અંગો તરીકે સહાયક જનન અંગોને સેકન્ડરી સેક્સ્યુઅલ ઓર્ગન તરીકે ઓળખવામાં આવે છે. સહાયક જનન અંગો તરીકે જોવામાં આવે તો સહાયક જનન અંગો તરીકે એક જોડ અંડવાહિની હોય છે, ફેલોપિયન ટ્યુબ. અંડવાહિની એટલે કે ફેલોપિયન ટ્યુબ, બરાબર છે. એને ગર્ભાશયની નલિકા તરીકે પણ છે એ ઓળખવામાં આવે છે, ફેલોપિયન ટ્યુબને. હવે એક ગર્ભાશય, યોનિ અને ગ્રંથિઓ અને બાહ્ય જનન અંગો આવેલા જોવા મળે છે. આ સહાયક પ્રજનન અંગો છે. ગ્રંથિઓ તરીકે જોઈએ તો ગ્રંથિઓ તરીકે બાર્થોલિન ગ્રંથિ, ને સ્તન ગ્રંથિ. એક જોડ બાર્થોલિન અને એક જોડ સ્તન ગ્રંથિ. મેમરી ગ્લેન્ડ એન્ડ બાર્થોલિન ગ્લેન્ડ, બે પ્રકારની ગ્રંથિઓ આવેલી હોય છે. અને આ ઉપરાંત સસ્તનની અંદર જોવા મળતી અન્ય એક ગ્રંથિ છે મૂલાધાર ગ્રંથિ. એકચ્યુઅલી મૂલાધાર ગ્રંથિ મળદ્વાર અને યોનિદ્વારની વચ્ચે આવેલી હોય છે. આ મૂલાધાર ગ્રંથિ છે એ સસલા જેવા પ્રાણીઓમાં જોવા મળે છે, જે ચોક્કસ પ્રકારના સુગંધ ધરાવતા દ્રવ્યો ઉત્પન્ન કરવાનું કાર્ય કરે. અને મૂલાધાર ગ્રંથિ છે એ મનુષ્યમાં જોવા મળતી નથી. એટલે મનુષ્યની અંદર મૂલાધાર ગ્રંથિ કાં તો નિષ્ક્રિય હોય છે અને કાં તો મનુષ્યમાં મૂલાધાર ગ્રંથિ હોતી નથી. એટલે આપણે મૂલાધાર ગ્રંથિની કોઈ ચર્ચા કરવાના નથી. આપણે બે સહાયક ગ્રંથિઓની અંદર બાર્થોલિન ગ્લેન્ડ એન્ડ મેમરી ગ્લેન્ડ, આ બંનેની ચર્ચા છે એ કરશું. હવે આપણે સૌથી પહેલા, બરાબર છે, અંડપિંડની ચર્ચા કરતા જઈ, પછી અંડવાહિની, ગર્ભાશય, યોનિમાર્ગ, સહાયક બાહ્ય જનન અંગો અને ગ્રંથિઓની ચર્ચા. એમાં સૌથી અંડપિંડની ચર્ચા છે એ કરતા જઈએ. મુખ્ય જનન અંગ તરીકે અંડપિંડની ચર્ચા આપણે છે એ જોવાની છે. આપણે અંડપિંડની ચર્ચાઓ છે એ કરતા જઈએ કે અંડપિંડ તેની સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો સંખ્યા એક જોડ જોવા મળે છે. એક જોડ અંડપિંડ આવેલા હોય છે. સામાન્ય રીતે આકારની ચર્ચા કરીએ તો આકાર બદામના દાણા જેવો, એટલે કે આલમંડ શેપ. આલમંડ શેપ, બદામના દાણા જેવો આકાર, આલમંડ શેપ આકાર છે એ આવેલો હોય છે. ત્યાર પછી આકાર પછી ચર્ચા કરીએ તો એના રંગની ચર્ચા કરીએ તો અંડપિંડનો રંગ છે એ ભૂરાશ પડતો અથવા તો ભૂખરો ગુલાબી હોય છે. ભૂરાશ પડતો અથવા તો ભૂખરો ગુલાબી હોય છે. ગ્રેસી પિંક, બરાબર છે. ભૂખરો ગુલાબી રંગ હોય છે. ગ્રેસી પિંક રંગ જોવા મળે છે. ગ્રે પિંક રંગ એટલે કે ભૂખરા ઉપર પિંક રંગ. સામાન્ય રીતે તમે એમ પણ કહી શકો કે અંડપિંડ ગુલાબી રંગના છે એ હોય છે.
હવે આપણે આગળ જોતા જઈએ તો અનપિનના કદની ચર્ચા કરીએ તો અનપિનનું કદ સામાન્ય રીતે અનપિન 2 થી 4 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. 2 સેન્ટીમીટર જેટલી એપ્રોક્સિમેટલી પહોળાઈ હોય છે અને 1 સેન્ટીમીટર જેટલી એની જાડાઈ જોવા મળે છે. એકચ્યુઅલી આ કદના આંકડાઓ છે આપણે એનસીઆરટી ની અંદર ખાલી એની લંબાઈ જ આપેલી છે, એની પહોળાઈ અને જાડાઈ એનસીઆરટી માં આપેલી નથી. જુદી જુદી રેફરન્સ બુકમાં આમાં થોડો ઘણો કદમાં ફેરફાર હોય છે. આપણે લંબાઈ આ જ રાખવાની, 2 થી 4 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવતું જોવા મળે છે. હવે સ્થાનની ચર્ચા કરીએ. સ્થાન તો કે ઉદર ગુહામાં નિતંબ પ્રદેશની અંદર ઘણી વખત એને આપણે શ્રોણી ગુહા તરીકે પણ ઓળખશું. નિતંબ પ્રદેશમાં આવેલ હોય છે. અનપિન ઉદર ગુહામાં નિતંબ પ્રદેશની અંદર આવેલા જોવા મળે છે. સામાન્ય રીતે ઉદર ગુહામાં ક્યાં નીચેની તરફ જે નિતંબનો વિસ્તાર છે, બરાબર છે, પેલ્વિક બોન છે, પેલ્વિક બોન દ્વારા જે આખું પોલાણ રચાય છે એ વિસ્તારમાં અનપિન છે એ ગોઠવાયેલા જોવા મળે છે. હવે અનપિન ઉદર ગુહામાં ગોઠવાયેલા છે. શુક્રપિંડ શા માટે ઉદર ગુહાની બહાર હતા? તો આપને ખબર છે કે શુક્રપિંડની અંદર શુક્રકોષ ઉત્પન્ન કરવા માટેથી બોડી ટેમ્પરેચરથી 2°C જેટલું નીચું તાપમાનની જરૂરિયાત પડતી હતી. એટલા માટે શુક્રકોષ છે એ વૃષણ કોથળીમાં ઉદર ગુહાની બહાર રાખવામાં આવતા હતા. જ્યારે અનપિન છે એ ક્યાં ગોઠવાયેલા છે? તો કે અનપિન છે એ ઉદર ગુહા શરીરની અંદર જ આવેલા જોવા મળે છે. એનું મુખ્ય રીઝન છે એ આ હતું. હવે અનપિનના જોડાણની ચર્ચા કરતા જઈએ કે જોડાણ અનપિનનું કઈ રીતના થયેલું હોય છે. તો અનપિન છે એક પટલમય રચના દ્વારા શ્રોણી ગુહાની દિવાલ સાથે જોડાયેલા હોય છે. અનપિન એક પટલમય રચના દ્વારા શ્રોણી ગુહાની દિવાલ સાથે જોડાયેલ છે. એક પટલમય રચના દ્વારા શ્રોણી ગુહાની દિવાલ સાથે છે એ અનપિન જોડાયેલા જોવા મળે છે. આ પટલમય રચના એક પ્રકારનો અસ્થિબંધ દર્શાવે છે જેને મેઝોવેરિયમ તરીકે ઓળખાય છે. આ પટલમય રચના છે અને મેસોવેરિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ પટલમય રચના દ્વારા જે જોડાય છે એ પટલમય રચના મેસોવેરિયમ છે, જેને આપણે અસ્થિબંધ તરીકે પણ ઓળખીએ છીએ. એ અસ્થિબંધને મેસોવેરિયમ તરીકે ઓળખાય છે. હવે આ સિવાય અનપિન છે એ ગર્ભાશય સાથે પણ જોડાયેલ હોય છે. તો અનપિન ગર્ભાશય સાથે દ્વિગળીયુક્ત રચના, 2 ગળીયુક્ત રચના હોય, ડબલ ફોલ્ડેડ, બરોબર છે, રચના દ્વારા આ રચનાનું નામ છે અસ્થિબંધ. ગર્ભાશય સાથે જોડાયેલ છે. આપણે એનસીઆરટી ની ટેક્સ્ટ બુકમાં આવી લીટી આપે છે. આપણી ટેક્સ્ટ બુક ની અંદર શું કહે છે? તો કે આપણી ટેક્સ્ટ બુકમાં એવું કહે છે કે અનપિન નિતંબ ગુહાની દિવાલ અને ગર્ભાશય સાથે અસ્થિબંધની મદદથી જોડાયેલા જોવા મળે છે. પણ નિતંબ ગુહાની દિવાલ સાથે જે અસ્થિબંધથી જોડાયેલા છે એ અસ્થિબંધને મેસોવેરિયમ તરીકે ઓળખવામાં આવે છે. નિતંબ ગુહાની દિવાલ સાથે જે અસ્થિબંધથી જોડાયેલા છે એને મેસોવેરિયમ તરીકે ઓળખાય છે. અને ગર્ભાશયની દિવાલ સાથે જે અસ્થિબંધથી જોડાયેલા છે એને ઓવેરિયમ લિગામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ જે જોડાયેલા છે એને
ઓવેરિયમ લિગામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. એટલે હવે તમને આવું પૂછવામાં આવે બે શબ્દ નીટની અંદર, ખાસ આ બે વસ્તુની ચોખવટ તમને ઉપયોગી થશે કે મેસોવેરિયમ લિગામેન્ટ શું છે. તો કે મેસોવેરિયમ છે એ અંડપિંડને નિતંબ ગુહા સાથે જોડતા લિગામેન્ટ છે. અંડપિંડને નિતંબ ગુહા સાથે જોડતા લિગામેન્ટ મેસોવેરિયમ છે. બરાબર. અને આપને એમ પૂછવામાં આવે ઓવેરિયમ લિગામેન્ટ શું છે. તો ઓવેરિયમ લિગામેન્ટ છે એ અંડપિંડને ગર્ભાશયની દિવાલ સાથે જોડતા અસ્થિબંધ છે. ઓવેરિયમ લિગામેન્ટ છે એ અંડપિંડને ગર્ભાશયની દિવાલ સાથે જોડતા અસ્થિબંધ છે. એટલે એક્ચ્યુઅલી આપણે અંડપિંડ દોરીએ આ એક જોડ અંડપિંડ છે. અહીંયા ગર્ભાશય આવેલું હોય છે. આ ગર્ભાશય છે. આ દાખલા ધારો કે આપણે અંડપિંડ દોરેલ છે. આ બે અંડપિંડ છે. તો અંડપિંડને ગર્ભાશયની દિવાલ સાથે જોડતો છે એ ઓવેરિયમ લિગામેન્ટ છે. ઓવેરિયમ લિગામેન્ટ ડબલ ફોલ્ડેડ હોય છે, આમ ગળ્યું, એ ઓવેરિયમ લિગામેન્ટ છે. જ્યારે અંડપિંડને પાછળની તરફ નિતંબ ગુહાની દિવાલ સાથે જોડતી રચના હોય છે, અંડપિંડને પાછળની તરફ નિતંબ ગુહાની દિવાલ સાથે જોડતી રચના છે, એને મેસોવેરિયમ તરીકે ઓળખવામાં આવે છે. બે સામાન્ય નામે લિગામેન્ટ કહેવાય, પણ બેના પર્સનલાઇઝ નામ ખાસ યાદ રાખજો. એક મેસોવેરિયમ છે અને એક ઓવેરિયમ લિગામેન્ટ છે. મેસોવેરિયમ એ અંડપિંડને શ્રોણી ગુહાની પાછળની તરફ જોડી રાખે છે. અંડપિંડને શ્રોણી ગુહાની પાછળની સપાટી તરફ જોડતું મેસોવેરિયમ હોય અને ગર્ભાશય સાથે જોડતું પાર્શ્વીય બાજુએ એને બરાબર છે ઓવેરિયમ લિગામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે મેસોવેરિયમ અંડપિંડના જે સ્થાને જોડાય એ સ્થાનને હિલસ તરીકે ઓળખવામાં આવે છે. હું તમને હિલસની સમજૂતી આપું. હિલસ અંડપિંડમાં એક ગર્ભ ખાંચ આવેલી હોય છે. આ ખાંચને હિલસ તરીકે ઓળખે છે. આ હિલસ સાથે મેસોવેરિયમ જોડાયેલા હોય છે. હિલસ સાથે કોણ જોડાયેલું છે? મેસોવેરિયમ. અને એક બાજુ અંડપિંડ છે એ અંડપિંડ બંધ દ્વારા કોની સાથે જોડાયેલા હોય છે? બરાબર છે, ગર્ભાશયની દિવાલ સાથે. અને ઓવેરિયન લિગામેન્ટ તરીકે ઓળખાય છે. ઓવેરિયન લિગામેન્ટ એટલે અંડપિંડ બંધ તરીકે પણ એને ઓળખાય છે. આ રચના છે એ ગર્ભાશય છે. હવે મેસોવેરિયમ સાથે અંડપિંડ જ્યાં જોડાય છે, હિલસ છે, આ જ વિસ્તારમાંથી એકચ્યુઅલી રુધિર વાહિનીઓ અને ચેતાના ઘટકો, રુધિર વાહિની અને નર્વ ફાઈબર દાખલ થતા જોવા મળે છે. એટલે એમસીક્યુ પૂછાય કે અંડપિંડમાં રુધિર વાહિની અને ચેતાના ઘટકો કયા વિસ્તારમાંથી દાખલ થતા હોય છે? તો અંડપિંડમાં રુધિર વાહિની અને ચેતાના ઘટકો હિલસ વિસ્તારમાંથી દાખલ થતા હોય છે, કે જે ભાગે બરાબર છે મેસોવેરિયમ દ્વારા અંડપિંડ નિતંબ ગુહા સાથે જોડાયેલું છે. તો વિદ્યાર્થીઓ, આ અંડપિંડનું જોડાણ સ્થાનની ચર્ચા હતી. હવે અંડપિંડની રચનામાં આગળ વધતા જઈએ તો અંડપિંડ આ પ્રકાર હોય છે. અંડપિંડમાં સૌથી બહારની તરફ પાતળું અધિચ્છદીય
સ્તર આવેલું હોય છે. અંડપિંડમાં સૌથી બહારની તરફ પાતળું અધિચ્છદીય સ્તર આવેલું હોય. આ અધિચ્છદીય સ્તર છે એ ઘનાકાર અધિચ્છદ પેશીના કોષોનું બનેલું હોય છે. સરળ અધિચ્છદ પેશી, ઘનાકાર અધિચ્છદ પેશીના કોષોનું બનેલું પાતળું અધિચ્છદીય સ્તર છે એ આવેલું જોવા મળે છે. આ પાતળા અધિચ્છદીય સ્તરની નીચે તંતુમય સંયોજક પેશીનું બનેલું એક લેયર હોય છે. પાતળા અધિચ્છદીય સ્તરની નીચે તરત જ એક તંતુમય પેશીનું બનેલું લેયર હોય છે. આ તંતુમય પેશીના બનેલા લેયરને ટુનિકા આલ્બુજિના તરીકે ઓળખાય છે. એ તંતુમય પેશીના બનેલા સ્તરને કયા નામે ઓળખાય છે? ટુનિકા આલ્બુજિના. અને અંદરનો આખો વિસ્તાર છે જે સંપૂર્ણ આખા વિસ્તારને હવે આપણે કહી શકીએ છીએ આધારક. બરાબર છે. આખા વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે છે? આધારક તરીકે ઓળખવામાં આવે છે. અને સ્ટ્રોમા તરીકે પણ ઓળખી શકીએ. આમ અંડપિંડનું આધારક છે એ બે આવરણથી ઘેરાયેલું જોવા મળે છે. એક પાતળું અધિચ્છદીય સ્તર. આ અધિચ્છદીય સ્તર છે એ કઈ પેશીના કોષોનું બનેલું હોય? તો કે સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષોનું બનેલું હોય. એક છે ટુનિકા આલ્બુજિના, એ તંતુમય પેશીના કોષોની બનેલી હોય છે. તંતુમય પેશીનું બનેલું સ્તર ટુનિકા આલ્બુજિના છે. અને અંડપિંડમાં આ સ્તરની નીચે જનન અધિચ્છદના કોષોનું સ્તર લેયર આ પ્રકારે આખું આવેલું જોવા મળે છે. હવે અંડપિંડ આધારક છે એ અંડપિંડ આધારક સામાન્ય રીતે બે વિસ્તારની અંદર વહેંચાઈ જાય છે. આધારકનો બહારની તરફનો જે વિસ્તાર છે એ આધારકના બહારની તરફના વિસ્તારને અંડપિંડ બાહ્યક તરીકે ઓળખાય છે. અંડપિંડનો આધારકનો બહારની તરફનો વિસ્તાર, આ આખો બહારની તરફનો વિસ્તાર એ ફાઇબ્રસ તંતુમય પેશી પથરાયેલી હોય છે. એમાં રેટિક્યુલર ફાઇબર આવેલા હોય છે. આધારકની અંદર અંડપિંડનો આધારકનો સૌથી બહારની તરફનો વિસ્તાર છે એ બાહ્યક તરીકે ઓળખાય છે. આ બાહ્યક વિસ્તાર છે એમાં તંતુમય પેશી પથરાયેલી જોવા મળે છે અને રેટિક્યુલેટ ફાઇબર આવેલા જોવા મળે છે. એટલે બરાબર છે, જાલિકા તંતુઓ દ્વારા આખું અંડપિંડનું બાહ્યક બનતું જોવા મળે છે. અને વચ્ચેનો વિસ્તાર છે જેને અંડપિંડ મજ્જક તરીકે ઓળખાય છે. એટલે અંડપિંડમાં બે વિસ્તારો પડી જાય છે. આધારક અંડપિંડનું બે વિસ્તારમાં ડિવાઈડ થતું જોવા મળે છે. એક અંડપિંડનું આધારક છે કોર્ટેક્સ, એટલે અંડપિંડ બાહ્યકમાં ડિવાઈડ થાય છે. એક છે મજ્જક, એટલે મેડ્યુલામાં આધારક છે એ ડિવાઈડ થતું જોવા મળે છે. અને અંડપિંડના આધારકમાં જુદી જુદી અંડપુટિકાઓ આવેલી હોય એ અંડપુટિકાઓનું ડેવલપમેન્ટ થતું હોય છે. પ્રાથમિક પુટિકા હોય છે, દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા, ગ્રાફિયન પુટિકા, ત્યાર પછી ગ્રાફિયન પુટિકા પછી અંડપાદ થાય. એટલે એમાંથી કોર્પસ લ્યુટિયમ, કોર્પસ આલ્બિકન્સ આ બધી રચનાઓ આધારકના બાહ્યકના વિસ્તારમાં સામાન્ય રીતે ડેવલપમેન્ટ થતી જોવા મળે છે. આપણે જેની રચના છે એ નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. આજે આ લેક્ચરની અંદર આપણે માદા પ્રજનન અંગોની જે અંડપિંડ, ગર્ભાશય, અંડવાહિની, યોનિમાર્ગ એની ચર્ચાઓ કરશું. અંડપિંડની આંતરિક રચના નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. હવે આપણે અંડવાહિનીની ચર્ચા કરતા જઈએ. તો અંડવાહિની કઈ રીતના ગોઠવાયેલી હોય છે એની ચર્ચા અહીંયા હું આકૃતિ સાથે સાથે આપણે સમજતા જશું. કે આપણી પાસે આ એક જોડ અંડપિંડ છે. આપણી પાસે એક જોડ અંડપિંડ છે. અંડવાહિની અંડપિંડથી શરૂ થયેલી રચના છે. અંડવાહિની અંડપિંડથી શરૂ થયેલી રચના છે. અંડવાહિનીનો અંડપિંડની શરૂઆતનો ગણી જેવો ભાગ અંડવાહિનીનો એક પાર્ટ છે. આ ભાગને આપણે અંડવાહિની નિવાક ઇનફંડિબુલમ તરીકે ઓળખવામાં આવે છે. અંડવાહિની નિવાક ઇનફંડિબુલમ તરીકે એને ઓળખવામાં આવે છે. અંડવાહિની નિવાક યાની કે ઇનફંડિબુલમ તરીકે ઓળખાય છે.
આ ગણી જેવો પહોળો વિસ્તાર છે. અંડવાહિનીનો આટલો ગણી જેવો પહોળો વિસ્તાર જેને અંડવાહિની નિવાપ કહેવાય છે. અંડપિંડનો સૌથી નજીક રહેલો અંડવાહિનીનો ભાગ, અંડપિંડની સૌથી નજીક રહેલો અંડવાહિનીનો ભાગ અંડવાહિની નિવાપ છે. યાદ રાખજો, અંડપિંડનો ની નજીક રહેલો અંડવાહિનીનો ભાગ કયો છે? અંડવાહિની નિવાપ છે. અંડવાહિની નિવાપ પોતાના અગ્રછેડા તરફ એક આંગળી જેવા પ્રવર્ધો ધરાવતો હોય છે. અંડવાહિની નિવાપ પોતાના અગ્રછેડા તરફ એક આંગળી જેવા પ્રવર્ધો. એકચ્યુઅલી અંડવાહિની નિવાપ છે ને આ પ્રકારે અંડપિંડને આંગળી જેવા પ્રવર્ધોની મદદથી આખું ઘેરી લે છે. આ અંડપિંડ છે દાખલા તરીકે, તો અંડવાહિની નિવાપ આમ આંગળી જેવા પ્રવર્ધોની મદદથી અંડપિંડને ઘેરવાનું કાર્ય કરે છે. અને અંડવાહિની નિવાપમાં છિદ્રો આવેલા હોય છે. અંડવાહિની નિવાપમાં છિદ્રો આવેલા હોય છે. અંડવાહિની નિવાપમાં આવેલા છિદ્રો મારફતે અંડકોષ અંડવાહિનીમાં પ્રવેશતો મળે છે. એટલે કે અંડપિંડમાંથી જે અંડકોષ મુક્ત થાય એ અંડપિંડમાંથી મુક્ત થતો અંડકોષ અંડવાહિનીની ફિમરી જેવા પ્રવર્તો દ્વારા ખેંચવામાં આવે. અંડકોષ ફિમરી પોતાની તરફ ખેંચશે અને ફિમરી અંડકોષને ખેંચી અંડવાહિની નિવાપમાં આવેલા છિદ્રોની મદદથી મુક્ત થયેલો અંડકોષ અંડવાહિનીમાં પ્રવેશ કરશે. આટલું પ્રોપર તમને સમજાઈ ગયું હશે કે અંડપિંડમાંથી જે અંડકોષ મુક્ત થાય, મુક્ત થયેલો અંડકોષ છે એને ફિમરી પોતાની તરફ ખેંચે. એકચ્યુઅલી ફિમરી આમ એબ્ઝોર્બ કરશે. ફિમરી ખેંચશે એટલે ફિમરી દ્વારા ખેંચાયેલ એના દ્વારા હલનચલન થાય ફિમરીની મદદથી, એ અંડકોષને અંડવાહિની નિવાપ તરફ ખેંચે. એ ખેંચાયેલો અંડકોષ છે અંડવાહિની નિવાપમાં છિદ્ર આવેલા હોય એ છિદ્રો મારફતે અંડવાહિનીની અંદર પ્રવેશે. અંડવાહિની નિવાપ પછી અંડવાહિનીનો બીજો ભાગ છે જે ફૂલેલો વિસ્તાર છે. અંડવાહિની નિવાપ પછી અંડવાહિનીનો ફૂલેલો ભાગ છે એને આપણે તુંબિકા તરીકે ઓળખાય છે. અંડવાહિની નિવાપ પછી આવેલો અંડવાહિનીનો ફૂલેલો ભાગ એને તુંબિકા, એમ્પ્યુલા, તુંબિકા અથવા તો એને એમ્પ્યુલા તરીકે પણ ઓળખવામાં આવે છે. અંડકોષના ફલનની પ્રક્રિયા તુંબિકાના વિસ્તારમાં થતી જોવા મળે છે. શુક્રકોષ યોનિમાર્ગ મારફતે ગર્ભાશયમાંથી અંડવાહિનીમાં આવે અને અંડકોષનું ફલન કરતું તુંબિકાના અંતભાગમાં, એટલે કે તુંબિકા પછીનો અંડવાહિનીનો જે નલિકાકાર વિસ્તાર છે એ તુંબિકા પછીનો અંડવાહિનીનો નલિકાકાર વિસ્તાર એને ઇથમસ તરીકે ઓળખાય છે. ઇસ્થમસ તરીકે એને ઓળખવામાં આવે છે. આ ઇસ્થમસ અને તુંબિકાનું જે જોડાણ સ્થાન થાય છે સામાન્ય રીતે આ વિસ્તારમાં અંડકોષનું ફલન થતું જોવા મળે છે. અને અંડવાહિનીનો ઇસ્થમસનો ભાગ છે, અંડવાહિનીનો ઇસ્થમસનો ભાગ કોની સાથે? તો કે ગર્ભાશયમાં ખુલતો જોવા મળે છે. ઇસ્થમસનો ભાગ છે એ કયા વિસ્તારમાં ખુલતો જોવા મળે છે? તો કે ઇસ્થમસનો ભાગ ગર્ભાશયની અંદર ખુલતો જોવા મળે છે. હવે જોઈએ પણ આ જ પ્રકાર અંડવાહિની આવેલી. આમ અંડવાહિનીના રચનાની દ્રષ્ટિએ કેટલા વિસ્તાર પડે છે? તો કે સાહેબ અંડવાહિનીના રચનાની દ્રષ્ટિએ 3 વિસ્તારમાં વહેંચી નાખવામાં આવે છે. અંડવાહિનીનો અંડપિંડ નજીક રહેલો ફૂલેલો વિસ્તાર અંડવાહિની નિવાપ, બરાબર છે, ગહણી આકારનો વિસ્તાર, એના પછી અંડવાહિનીનો ફૂલેલો વિસ્તાર તુંબિકા, એમ્પ્યુલા, અને એના પછી અંડવાહિનીનો સાંકડો નલિકાકાર ભાગ વિસ્તાર જેને ઇથમસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. અંડવાહિની આશરે 10 થી 12 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવતી જોવા મળે છે. અંડવાહિનીની લંબાઈ 10 થી 12 સેન્ટીમીટર જેટલી હોય છે. 3 પાર્ટમાં વહેંચાઈ જાય છે અંડવાહિની: અંડવાહિની નિવાપ, તુંબિકા અને ઇસ્થમસ. સૌથી નજીક અંડપિંડની ગોઠવાયેલો ભાગ અંડવાહિની નિવાપ. ફિમરી નહીં, ફિમરી એ અંડવાહિની નિવાપનો પાર્ટ છે, એ અલગ રચના નથી. અંડવાહિની નિવાપ આગળ ઉપર આવીને સાખી આંગળી જેવી પ્રવૃત્તિમાં રચના બનાવે જેને ફિમરી કહેવાય છે. બરાબર. હવે અંડવાહિનીની દિવાલની ચર્ચા કરીએ. આ બાજુ પણ આ જ પ્રકારે અંડવાહિની ગોઠવાયેલી હોય છે અને બંને બાજુની અંડવાહિની છે એ ક્યાં ખુલતી જોવા મળે છે? તો કે બંને બાજુની અંડવાહિની ગર્ભાશયમાં ખુલતી જોવા મળે છે. હવે હું અંડવાહિનીની દિવાલની સ્તરની રચના ચર્ચા કરતો જાઉં. આપણા માટે એક્સ્ટ્રા પોઈન્ટ છે
ટેક્સ્ટ બુકમાં નથી. અંડવાહિનીના દિવાલ સ્તરો. તો અંડવાહિનીના દિવાલને 3 સ્તરમાં વહેંચાય છે. અંડવાહિનીના દિવાલ સ્તરોને કેટલા સ્તરમાં વહેંચી નાખવામાં આવે છે? તો કે અંડવાહિનીના દિવાલ સ્તરોને છે એ 3 સ્તરોની અંદર વહેંચી નાખવામાં આવે. પહેલું સ્તર શિરોસા. બહારની તરફ હોય અને પાતળું હોય છે. શિરોસા બહારની તરફ આવેલું જોવા મળે છે અને શિરોસા છે એ પાતળું લેયર છે. ત્યાર પછી બીજું સ્તર મસ્ક્યુલર લેયર. બીજું સ્તર છે એને મસ્ક્યુલર લેયર તરીકે ઓળખાય છે. આ મસ્ક્યુલર લેયર, મસલ્સ એટલે સ્નાયુમય સ્તર જે સ્નાયુનું બનેલ હોય છે, મસ્ક્યુલર. પછી ત્રીજા સ્તરની ચર્ચા કરીએ તો ત્રીજું સ્તર છે અંડવાહિનીનું, એને મ્યુકોસા. મ્યુકોસા એટલે એક પ્રકારનું શ્લેષ્મીય સ્તર થયું. આ અંડવાહિનીનું સૌથી અંદરનું લેયર છે. મ્યુકોસા અંડવાહિનીનું સૌથી અંદર તરફ ગોઠવાયેલું લેયર છે, એટલે સૌથી અંદરની તરફ ગોઠવાયેલું હોય છે. હું અહીંયા અંડવાહિનીના લેયરનો ડાયાગ્રામ ડ્રો કરું તો અંડવાહિનીનું સૌથી બહારની તરફ રહેલું લેયર, બહારની તરફ શિરોસા, શિરોસાની અંદરની તરફ આવેલું લેયર આ. તો શિરોસાની અંદરની તરફ આવેલું લેયર છે એ મસ્ક્યુલર લેયર. શિરોસાની અંદરની તરફ આવેલું જે લેયર છે એ શિરોસાની અંદરની તરફ આવેલા લેયરને કયા નામે ઓળખાય છે? મસ્ક્યુલર લેયર તરીકે છે ઓળખવામાં આવે છે. બરાબર છે. અને મસ્ક્યુલર લેયરની અંદરની તરફ આવેલું આખું દોરું છું. આ ત્રીજું લેયર છે આખું અંદરની તરફ આવેલું. આ લેયરને મ્યુકોસા તરીકે ઓળખાય છે. અંદરની તરફના આવેલા લેયરને કેના નામે ઓળખાય છે? મ્યુકોસા. આ મ્યુકોસા છે એ સ્તંભાકાર પક્ષમલ અધિચ્છદનું બનેલું હોય છે. મ્યુકોસા કેનું બનેલું જોવા મળે છે? મ્યુકોસા સ્તંભાકાર પક્ષમલ અધિચ્છદનું બનેલું જોવા મળે છે. આપણે સ્તંભાકાર પક્ષમલ અધિચ્છદ આવી ગયેલી છે એટલે અંડવાહિનીની અંદરની સમગ્ર દિવાલ ઉપર પક્ષમો આવેલા હોય છે બંને બાજુ. અંડવાહિનીની અંદરની દિવાલ ઉપર પક્ષમાં આવેલા હોય છે. અંડવાહિનીની અંદરની દિવાલ ઉપર આવેલા પક્ષમાંનું કાર્ય શું છે? તો કે અંડવાહિનીની અંદરની દિવાલ ઉપર આવેલા પક્ષમાં છે એ હલનચલન પ્રવાહ ઉત્પન્ન કરશે. જે પ્રવાહને કારણે મુક્ત થયેલો અંડકોષ છે એ અંડવાહિનીમાં આગળ ગતિ કરી અને ગર્ભાશય તરફ છે એ ધકેલાશે. આ અંડવાહિનીમાં આવેલા પક્ષમ દ્વારા ઉત્પન્ન થતા પ્રવાહની મદદથી અંડકોષને ગર્ભાશયની અંદર ધકેલવામાં ઉપયોગી થાય છે. બીજું, આ મ્યુકોસા લેયર છે એક પ્રકારનું શ્લેષ્મ સ્તર છે. એના દ્વારા શ્લેષ્મનો સ્ત્રાવ પણ થતો જોવા મળે છે. એના દ્વારા જે શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે એ શ્લેષ્મ બે કાર્ય કરે છે. આ શ્લેષ્મનું પહેલું કાર્ય છે અંડકોષને પોષણ પૂરું પાડવાનું અને બીજું કાર્ય છે અંડકોષને પ્રોટેક્ટ કરવાનું. એટલે અંડકોષનો રક્ષણાત્મક કાર્ય પણ છે એ શ્લેષ્મ દ્વારા થતું જોવા મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણી અંડવાહિનીની ચર્ચા હતી.
બરાબર છે કે અંડવાહિની શું છે એની ચર્ચા થઈ. અંડવાહિની એક જોડ સંખ્યામાં હોય છે. અંડવાહિનીની શરૂઆત અંડપિંડથી થતી હોય છે અને જે ગર્ભાશય તરફ આગળ વધતી હોય. અંડવાહિનીની રચના વિસ્તારની દ્રષ્ટિએ 3 ભાગની અંદર વહેંચાઈ જાય છે. અંડપિંડની નજીક રહેલો ભાગ છે જેને અંડવાહિની નિવાપ કહેવાય છે, જે ફનેલ શેપ ગણી આકારનો હોય છે. આ નિવાપની ટોચના ભાગે આંગળી જેવા સૂક્ષ્મ પ્રવર્ધો આવેલા હોય જેને ફિમ્બ્રી તરીકે ઓળખાય છે અને નિવાપમાં વચ્ચે વચ્ચે છિદ્રો ગોઠવાયેલા હોય છે જેમાંથી અંડકોષ પસાર થઈ અંડવાહિનીમાં પ્રવેશે છે. અંડવાહિની નિવાપ પછી અંડવાહિનીનો ફૂલેલો વિસ્તાર આવે, જે ફૂલેલા વિસ્તારને કહેવાય છે તુંબિકા અથવા એમ્પ્યુલા તરીકે ઓળખાય છે. આ એમ્પ્યુલામાં અને ઇસ્થમસના જોડાણ સ્થાને છે એ ફલન થતું જોવા મળે છે. એકચ્યુઅલી ફલનની પ્રક્રિયા હંમેશા અંડવાહિનીમાં થાય અને મોટે ભાગે ફલનની પ્રક્રિયા તુંબિકાના વિસ્તારમાં થતી જોવા મળે છે. ફલન એટલે કે જ્યાં અંડકોષમાં શુક્રકોષનો પ્રવેશ થાય છે એ સ્થાન અંડવાહિની છે. યાદ રાખજો, અંડવાહિની ક્યારેય અંડપિંડ સાથે ડાયરેક્ટલી સીધી આમ કનેક્ટેડ નથી હોતી. અંડવાહિની અંડપિંડથી મુક્ત હોય છે અને અંડવાહિનીનો પાછળનો સાંકડો નલિકાકાર ભાગ અથવા તો ગર્ભાશયનો સાથે જોડાતો નલિકાકાર ભાગ એને ઇથમસ તરીકે ઓળખવામાં આવે છે, જે અંડકોષના વહનમાં ઉપયોગી છે. પછી આપણે જોયું અંડવાહિનીની દીવાલ તો કે 3 સ્તરની બનેલી હોય છે. ફર્સ્ટ લેયર સૌથી બહારની તરફ જેને શિરોસા તરીકે ઓળખાય છે, પાતળું તંતુમય સ્તર છે. ત્યાર પછી વચ્ચેનું લેયર મસ્ક્યુલર લેયર, સ્નાયુ આવેલા હોય છે અને અંદરનું લેયર છે મ્યુકોસા લેયર. બરાબર છે. મ્યુકોસા લેયર શ્લેષ્મનો સ્ત્રાવ કરતું જોવા મળે છે અને સ્તંભાકાર પક્ષમલ અધિચ્છદનું બનેલું હોય છે. આ સ્તંભાકાર પક્ષમલ અધિચ્છદના પક્ષમાં પ્રવાહ ઉત્પન્ન કરી અંડકોષના વહનમાં ઉપયોગી થાય અને એના દ્વારા સ્ત્રાવ પામતું શ્લેષ્મ છે એમનું કાર્ય શું છે તો કે એમના દ્વારા સ્ત્રાવ પામતું જે શ્લેષ્મ છે એ શ્લેષ્મનું મુખ્ય કાર્ય છે અંડકોષનું રક્ષણ કરવાનું અને અંડકોષને પોષણ પૂરું પાડવાનું. તો આ અંડવાહિનીની રચના હતી. હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ ગર્ભાશયની રચના, યોનિમાર્ગની રચનાની ચર્ચા કરશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તમારે જો આ મારા લેક્ચરનું મટીરિયલ જોતું હોય તો હું તમને આની સાથે સાથે મારી ટેલિગ્રામની ચેનલ પણ સેન્ડ કરું છું. મારી ટેલિગ્રામની ચેનલ જોઈન્ટ કરો અને હું ટેલિગ્રામ ચેનલ મારફતે આ લખેલું મટીરિયલ, થિયરિકલ મટીરિયલ છે એ આપને પહોંચાડીશ. અને મારા વિડીયોને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી બેલના બટન ઉપર હાથ દબાવો, જેને કારણે જેટલા નવા વિડીયો અપલોડ કરતો જાઓ, નવી માહિતીઓ આવતી જાય એ તમને તરત જ છે એ મળતી જાય. ધન્યવાદ.